રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાયનું। અટાણા બધાય પશુને પાણી બતાવી લીધું હતું આપણે। ઘડીક વાર આજે સુઈ ગયા હતા, સુઈને ઉઠી ગયા, ઉઠીને પછી ડાયરેક્ટ આપણે પાણી બતાવવાનું કામકાજ ચાલુ કરી લીધું હતું અને પાણી બતાવી લીધું બધાયને। અને આપણે ઘીનું ડોલ ઘીનું કર્યું છે, એમાં ડોલ મેલી એટલે એમાં ઘી છે। ઓલું કીટું કીટું ખરજવા હોય ને ભૂંવાનું હોય, પણ આપણે ખરજવા નથી કહીને એટલે મેલ દે ખાઈ જાય। આજ નથી ખાધું, બસ કાયમ ખાઈ જાય એટલે કાયમ તો ન હોય, ઊનું કરવાનું હોય 15-20 દી એકાદી વાર હોય, 10-15 દી એમ હોય મિત્રો। અને બાકીને બધાને પવાઈ ગયા છે અને હવે નાખવાનું છે મકાઈ વાઢીને। આજ બાપુ છે, પણ બાપુ પંખા ફિટ કરે છે, જોઈ શકો છો, તમને બતાવી દઉં તો પંખા ફિટ કરવાનું કામકાજ ચાલે છે। એટલે ટારિયામાં માણસો બેહાડો એટલા માટે પંખા ફિટ કરવાનું કામકાજ ચાલે ને એમાં પંખા ફિટ કરવાનું હોય તે અમારો ઓલો ભાઈ તો મોયર જ હોય, કર્મદીપ તો મોયર જ હોય। પંખાથી શું હોય, પંખા જાય ગમે લાઇટ વાળું કામ હોય એટલે એમાં આગળ જ હોય। અને મોટર તો આપણે ફિટ કરી દીધી હતી, હવે ભણવા ગયો તો બાકી એમાં આગળ જ હોય। તો હાલો મિત્રો, મકાઈ વાટતા આવું અને મકાઈ વાટીને પછી નાખ દઉં, પછી તમને મળ્યો તો મિત્રો બ્લોકમાં સુધી બઈ ના રહેજો। Itu nanti gua ambil nanti. Hari ini.
મિત્રો અટાણે આપણે કમ્પ્લેટ બધાને નાખી દીધી આપણે મકાઈને ખાઈ પણ લીધી છે અને આજે આપણે બ્લોક ઉતારતા હતા એમાં વધુ જ વટાઈ ગઈ કારણ કે ફટાફટી વાટલે બ્લોક લાંબો થાય નહીં વાં બધી ખાઈ ગઈ ભેહું અને એને માપની હતી પણ આ એક પાડી છે ને એને નથી ખાધી અને પાડી બીમાર કઈ છે નહીં પણ એને જરીક વધી ગઈ હતી નાખવામાં અને બાકીનું ઓલા બધાને ઓછી થઈ હતી જરાક અને એવું બધું હાલે કેમ કે આ પાડાનું બીન ભેગું હોય ને આ ખાણ જો પાછું મેળ દીધું મિત્રો અરે 1900 રૂપિયાની ગુણ છે કોઈ દી ભેહું હાટું નથી લીધી તારી હાટું લીધી તોય ખાતી નથી 1900 રૂપિયાનું કોઈ દી ભેહું હાટું 1900 રૂપિયાનું ગુણ લઈ એવું મિત્રો તો એ હમણાં પડ્યું એ હમણાં મેલ્યું તો નથી ખાતી હું કોઈ બે દી કંઈ ન મેલીએ ને તો એને એમ ખબર પડે કાંઈ કંઈ દેહે નહીં આના સિવાય ખાવા વર્ગી જાય તો વર્ગી જાય તો હું કહું વર્ગી જાય તો મેળ થઈ જાય ખાવા પણ હવે ખાય આજ કેટલી આજ મિત્રો તારીખ આપણે 8 છે કે વાલબા આજ તારીખ 8 છે મિત્રો 8 તારીખ છે તો આપણે કાલ 9 તારીખ સુધી કાલના દી એક ટ્રાય કરી અને જો ન ખાય તો મિત્રો આપણે ઓલી ખડેલીને ચાલુ કરી દેવું આપણે ખડેલીને ઓલી ભેંને બેને ચાલુ કરી દેવું તો હાલો મિત્રો દોઈ નાખીએ એક આ ભેં અને ઓલી ભેં પગર ને કુંઠી બી દોઈ નાખીએ અને આ ઉતામણો એ આપણે પાસે જાય ને તો થઈ ગયો પાસે જઈને થઈ ગયો આડી થઈ ગયો ઠેકડામાં છે એને એમ કે દોવા ધાવા હજી થોડીક વાર છે અને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં મિત્રો 3% ચાર્જિંગ છે તો 3% હે ચાર્જિંગ તો મેલતા હું પેલા ચાર્જિંગમાં અને આપણે આને તો ખાણ કોળું મેલીએ એટલે આનું ખાણ પલાતા છે નહીં આપણે તો બાકીના અટાણે આનું પલાર દીધું છે આપણે અને મિત્રો અટાણે હાલે છે ધીરબાબુ સૈણા ઉપર વાયો છે જોઈ શકો છો રિઝલ્ટ જોવા આવ્યા કેવું છે સૈણા સારું છે કે નહીં એટલે આરવી લાગે આરવીને ખાવા ધીરબાબુ બ્લોગ જોતાય છે જોઈ લ્યો હો અને અહીં દાંતી મારવાનું કામકાજ ચાલુ છે એટલે પારા છે ભૂઈ નાખે પેલા પારા ભૂઈ નાખ્યા તો મિત્રો અડધું કામ પતાવી નાખ્યું આપણે માંડવ્યું નહોતું એ કરી નાખ્યું કમ્પ્લેટ અને અંદરના ઢારિયામાં પોદરા પણ હતા એ ઢહળી નાખ્યા અને મિત્રો પ્લસમાં બીજું કામ એ આવતું કે આપણે બ્લોગ ઉતારતા હતા અને મિત્રો આપણે ડાયરેક્ટ શીશોપ થઈ ગયો મોબાઈલ કોઈથી શીશોપ નહોતો લીધો થઈ પહેલી વાર શીશોપ થઈ ગયો બ્લોગ ઉતારતો તો ખબર જ નહીં અને ચાર્જિંગ 3% હતું હું ઉતરી જાય થોડીક એકાદી ક્લિપ ઉતારતો તો એમાં મિત્રો ડાયરેક્ટ શીશોપ થઈ ગયો અને ખાણ જોઈ શકો છો પડતું મેલું આપણે આ છે આપણી પાડીએ પડતું મેલું અને આ ઓલી પાડી મેલું બીજી મોટી વેણી ખડેલી કારણ કે એમાં મેં દાણ નાખ્યું હતું અને મકાઈનો ઓછો ભાવે અને આને મિક્સ કરીને નાખ્યું હતું થોડો ખાધો પણ આમ તો નહીં ખાય તો એને સવારે થોડોક મકાઈનો થોડોક લીલો થોડો નાખી અને એમાં એકના હારી એક આપણે એટલે 1.5 કિલો આપણે ઓલું દાળ નાખી અને મિક્સ કરી હરખેથી કારણ કે નોખું ન કરી શકું છે આપણે આ મેલ્યું હતું ને એમાં નોખું કરી નાખ્યું એને કેમ કે આડી જો જેમ કે આડી એ સાઈડમાં તારવતી જાય તારવીનો હરખું મિક્સ કરી અને દઈ દેવું એટલે ઓલું ખાણ ખાવાની આ ખાણ ખાઈએ કંઈક ખવડાવવું તો પડે જ મિત્રો અને એવા ભાવનું ખોળ લીધો એટલે સ્પેશિયલ એને હાટ લીધો ખવડાવવો જ પડે એને જ ગણ કરે બીજા કંઈ ગણે ન કરે ગભણીઓને ખવડાવાય નહીં પણ પછી આજે નહોતો ખાધો ને તે એક ઓલી નહીં ખાધો એનું ખાણ ખીસીને આ ખાઈ ગઈ એટલે ગાયભણીયું ન ખાવ હવે જોઈએ તો ડૉક્ટર કહે ગાયભણીયું ન ખવડાવે આપણે એમાં કંઈ ખબર પડતી ન હોય પછી હું કહું ખાતી નથી પાડી તો કે એક ઠાલ્યું ભેગું હોય ને ખવડાવે આપણીમાં 2 ઠાલ્યું ભેગું છે એક આ અને એક આ તાજી વેગલ એટલે હવે બાકી લોહી તો પકડી મિત્રો એવું નથી પણ હજી કાલ 8 તારીખ છે કાલ 9 તારીખ થઈ કાલ સવાર થોડું બે પલારી 1/2 કિલો એમાં નાખી હરખું મિક્સ કરી અને મેલવું જો ઓલો ખોળ ખાવાની આ ખોળ ખાઈ જાય ને તો મિત્રો બહુ મેળ આવી જાય કારણ કે આને બહુ એટલે બહુ ગુણ ખાય ભેગું તરત રિઝલ્ટ મળશે પણ ખાતી નથી અને બાકીને તો આપણે મકાઈ વાઢી ને બાકી આપણે ખેડવાનું કામ આવતું હતું એટલે ત્યાં ક્લિપ ઉતરતો હતો ત્યાં મિત્રો આપણે પૂરો થઈ ગયો એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું પછી ક્લિપ પણ ઉતરી નહીં અડધી ઉતરી ને ત્યાં ચાર્જિંગ પૂરું થઈ ગયું દૂધ દઈ આવ્યા દોઈ લીધા અને મને આપણે ખેડવાનું કામ આવતું હતું દાંતી મારવાનું આસી દાંતી મારી દીધી છે પારા ઉપર પહેલાં મારી દીધી પછી ક્યારામ મારી દીધી અને હવે એમાં ડાયરેક્ટ લોટાવેટર મારવાનું છે લોટાવેટર મારી પછી સૈણા વઢા પછી
એમાં જે કરવાનું છે એ કરી નાખશું. એ તો ખબર નથી આગળની, પણ આપણે અહીં એટલું કરવાનું છે. આમાં લોટાવેટર મારવાનું છે. હવે કેદી મારે અટાણા દાંતી મારી દીધી છે આશિયાજી, કારણ કે એના કરસા હોય એ બધા કરસા નીકળી ગયા. હવે લોટાવેટર મારશે ભૂકો અને અટાણા પાડા આડું કરવાનું છે. પાડા આડું કરી દઉં. બાકીને બધું બેઠ્યું નિરાજથી. ને આજ ઠાર ઓછો છે મિત્રો, અને કામમાં હવે અહીંથી ચોખ્ખાઈ કરવાની છે, કારણ કે અટાણા જ નથી કરવાનું, પણ આ નળી હક લેવાની છે, ઓલી બેલું મેલ દેવાનું છે, અને આપણે આ ખાણ છે એ બે ભેગું કરી અને અટાણા ઓલી ભેન દઈ દઉં. કઈ ભે તો કે મિત્રો ઓલી ધોરી ઓલી બધું ખાઈ જાય જી મેલો એ સૌથી હારામાં હારી હોય ને. હા ભાઈ મિત્રો, આ બધી ઓછું ખાય, પણ આને કારું માંડવ્યું એક ઓછું ખાય. આ ગમે એ નાખો ને, કારું માંડવ્યું નાખો કે ગમે એ નાખો, કોઈ ન ખાય ને એવું આ ખાઈ જાય. ને આને હું અટાણે બેનું ખાણ ભેગું કરીને નાખી દઈ, અને બાકી આને જ ખવડાવવું પડશે દાળ નહીં ખાઈ તો. અને પેલા કારું માંડવ્યું મિત્રો કોઈ મારે એક ખાતા નતા પૂછું, તો મેં પછી એને જ નાખતું હું, એ બધી ખાઈ જતી. એ જી હોય એને જોઈએ ખાવાનું, બાકી ગમે એ ખાઈ જાય. અટાણે બધા રાડા કાઢે ને, બુલેટ હોય ગમે એના રાડા કાઢે, હું એ ભાઈને નાખી દઉં, એ ભાઈ બધું ખાઈ જાય મિત્રો. તો મિત્રો હવે આજનો બ્લોગ લાંબો થઈ જાય, કારણ કે પછી લાંબો થઈ જાય તો જોવાની ન મજા આવે. અને આજના માટે એટલું જ રાખીએ મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. સપોર્ટની જરૂર હોય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આજના માટે એટલું જ રાખીએ. રામ રામ ડાયરાને.